Hello friends, welcome to the Material Science and Metallurgy subject from the semester number 3 and the chapter number 4. And the topic is cooling curves and phase diagram, which is the starting topic for the understanding iron carbon diagram, which is the heartbeat, means main topic of the MSM subject. So let me start this video lecture with the meaning of cooling curve. સૌથી પહેલા હું તમને જનરલ મિનિંગ એક્સપ્લેન કરું કે કુલિંગ કર્વ એટલે શું. તો સપોઝ પહેલા તમે કોઈ પણ મટીરિયલ માટે જો એક્સપ્લેન કરવું હોય તો એ મટીરિયલનું એક મોલ્ટન સ્ટેટ લઈ લો, એટલે કે લિક્વિડ ફોર્મ લઈ લો, પીગાળેલું મેટલ કે નોન મેટલ એવું કહી શકો. અથવા જનરલ ફોર્મમાં જે તમને ખબર છે એવું એક્ઝામ્પલ લઈએ તો વોટર. હવે એનું ટેમ્પરેચર ધીમે ધીમે ટાઈમ સાથે ડિક્રીઝ કરતા જાઓ, ધેન ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ આઈઝ એટ 0 ડિગ્રી સેલ્સિયસ. રેડી. હવે ઈ ટેમ્પરેચર છે ધીમે ધીમે ઘટાડતા ગયા, ઈ ટાઈમ સાથે ઘટાડતા ગયા, તો ટાઈમ અને ટેમ્પરેચર બંને રેકોર્ડ કરો. હવે જે રેકોર્ડ કરેલી વેલ્યુ છે એ એક ગ્રાફમાં મૂકો અને એક કર્વ જનરેટ થશે. એ કર્વને કહેવાય કુલિંગ. તો એ જ રીતે મેટલ કે એલોય માટે કરી શકીએ કે વેન અ મેટલ ઓર એલોય ઇઝ allowed to cool down from its molten state, it solidifies gradually with time. If all the temperatures and the time are recorded over a regular interval of times, then curves showing a such variation are obtained, and this curve is known as a cooling curve. Ready? This is are useful for the solidification progress of metal and alloys. જો તમારે કોઈ મેટલ કે એલોયનું સ્ટડી કરવું હોય છે તો તમારે એના માટે ફેઝ ડાયાગ્રામ પણ સ્ટડી કરવો પડશે કે કઈ રીતે એ સોલિડિફાઈ થાય છે. તો એ ફેઝ ડાયાગ્રામ કન્સ્ટ્રક્ટ કરવામાં આ યુઝફુલ થશે. ઓકે. એન્ડ cooling rate represents the rate of cooling, that is how much the temperature decreases with time. જેથી કરીને તમને મટીરિયલનું બિહેવિયર છે એ તમને આમાં આ જે કર્વ ઉપરથી તમને સ્ટડી કરવામાં. તો કુલિંગ કર્વ કેવી રીતે મેટલ નોન મેટલ માટે ડ્રો થાય છે એક્સપ્લેન કરતા પહેલા હું તમને બેસ્ટ એક્ઝામ્પલ વોટરનું લઈને સમજાવું કે કેવો કુલિંગ કર્વ આવે. હું તમને આખો કુલિંગ કર્વ ડ્રો કરેલું સમજાવું છું. તો આ છે કુલિંગ કર્વ વોટર માટે. સ્ટાર્ટ કરું છું મોર દેન 100 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે હું પ્રેશર છે એટમોસ્ફેરિક રાખીશ ત્યારે. એટમોસ્ફેરિક પ્રેશરે પહેલા વોટરનું ટેમ્પરેચર કેટલું લઉં છું? મોર દેન 1 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. પછી જુઓ ક્યાંથી સ્ટાર્ટ કરીશ? લેફ્ટ સાઈડ અપર કોર્નરેથી સ્ટાર્ટ કરું છું, જ્યાંથી બ્લુ લાઇન ડ્રો કરવાની સ્ટાર્ટ કરીશ. ધીમે ધીમે ટેમ્પરેચર ઘટાડતો જઈશ, એટલે કે હીટ રિમૂવ ઘટતું જશે, એટલે એનું ટેમ્પરેચર છે એ ઘટતું જશે. ઘટીને ક્યાં આવશે? સૌથી પહેલા 100 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રી સેલ્સિયસ શું થશે? થોડાક ટાઈમ માટે હજી તમે હીટ રિમૂવ કરશો પણ ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ રહેશે. આ તમે બીએમઈ ની અંદર ફંડા શીખી ગયા છો, એમ છતાં હું તમને અહીંયા એક્સપ્લેન કરીશ. ઓર ઓલવેઝ ઈટી એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સમાં પણ તમારે આવશે. તો તમે જે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે હીટ રિમૂવ કે સપ્લાય કરો છો એને કહેવાય લેટન્ટ હીટ. એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે અને હીટ રિમૂવ કરો એટલે કર્વ કેવો આવશે? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ વાળો. એટલે થોડાક ટાઈમ માટે કર્વ છે એ હોરિઝોન્ટલ લાઈન આવશે. ફરી પાછું ટેમ્પરેચર વિલ બી ડિક્રીઝ, એટલે એ જે હીટ રિમૂવ થશે એ હીટને કહેવાય ટેમ્પરેચર રિડ્યુસ કે ઇન્ક્રીઝ થવા વાળી જે હીટ હોય ને એને સેન્સિબલ હીટ કહેવાય. એટલે ધીમે ધીમે ટેમ્પરેચર ઘટતું ઘટતું ક્યાં આવશે? 0 ડિગ્રી સેલ્સિયસ. 0 ડિગ્રી સેલ્સિયસ એ પાછું અમુક ટાઈમ માટે હીટ રિમૂવ કરશો તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે, જ્યાં સુધી એ કમ્પ્લીટલી આઈસમાં નો કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી. એટલે પાછો કર્વ છે, લાઇન છે એ હોરિઝોન્ટલ આવશે. અને ધેન અગેન બિલો ધ લેસ દેન 0 ડિગ્રી સેલ્સિયસ અગેન ધ કર્વ ઇઝ અ ઇન્ક્લાઇન લાઇન. તો આ રીતે આખો એક કુલિંગ કર્વ વોટરનો જનરેટ થાય છે. આવું સેમ મેટલ માટે પણ થાય છે. તો એના માટે જઈએ ફોર પ્યોર મેટલ. યાદ રાખજો, પ્યોર મેટલ છે. પ્યોર મેટલ ક્યારે કહી શકાય? કે મેટલ છે એની અંદર કોઈ એક જ તે મટીરિયલ છે કમ્પોઝિશનમાં, બીજું કોઈ મટીરિયલ એડ કરેલું નથી. તો પ્યોર મેટલ માટે કુલિંગ કર્વ જે વોટરનો હતો એવો સેમ કાઇન્ડ ઓફ આવશે. કે જ્યારે સૌથી પહેલા આપણે કર્વ ડ્રોવાનું સ્ટાર્ટ કરીએ, સૌથી પહેલો પોઈન્ટ લેફ્ટ સાઈડ અપર કોર્નરમાં લઉં જ્યાં એ લિક્વિડ ફોર્મમાં આવે. હવે ધીમે ધીમે એનું ટેમ્પરેચર ડિક્રીઝ કરતા જાવ, એટલે કે કુલિંગ કરતો જાવ. એટલે એક જગ્યાએ એક પોઈન્ટે આવીને એ ઊભું રહેશે, જ્યાંથી થોડીક ટાઈમ માટે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખશે, જેથી કરીને એ પૂરેપૂરા સોલિડમાં કન્વર્ટ થઈ જાય. એટલે પૂરેપૂરું સોલિડમાં કન્વર્ટ થશે એટલે અગેન ફરીવાર ટેમ્પરેચર ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ કરે. એટલે કર્વ જોવા જાવ ને તો એક ઇન્ક્લાઇન લાઇન આવે, પછી થોડીક વાર હોરિઝોન્ટલ લાઇન આવે અને અગેન એક ઇન્ક્લાઇન લાઇન આવશે. આ પ્યોર મેટલ માટે ઓલવેઝ આવું હોય છે.
આમાં ઘણા બધા વર્ડ લખેલા છે, એમાં બે એક્સિસ ડ્રો કરેલી છે, એક વર્ટિકલ એક્સિસ ટેમ્પરેચર દેખાડે છે, હોરિઝોન્ટલ એક્સિસ ટાઈમ દેખાડે છે. એટલે ટાઈમ ધીમે ધીમે જુઓ 0 થી સ્ટાર્ટ કરીને વધારતા જાવ એમ ટેમ્પરેચર ડિક્રીઝ થતું જશે. જ્યારે એક પોઈન્ટ આવશે જ્યાં સોલિડ બનવાનું સ્ટાર્ટ થાય છે, ત્યાંથી ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે જ્યાં સુધી પૂરેપૂરું સોલિડ ન બની જાય ત્યાં સુધી. રેડી? તો એ જે ટાઈમ જે લે છે, જ્યાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે, મીન્સ જે હોરિઝોન્ટલ લાઈન આવે છે, એને એમએસએમની લેંગ્વેજમાં કહેવાય થર્મલ અરેસ્ટ. થર્મલ અરેસ્ટ મીન્સ મેં લખેલું છે સોલિડિફિકેશન. થર્મલ અરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ સોલિડિફિકેશન, એટલે કે સોલિડિફિકેશન માટે કેટલો ટાઈમ લે છે. એટલે જો એની નીચે એરો કરીને મેં એક લેન્થ ડ્રો કરેલી છે અને ઉપર લખેલો છે લોકલ સોલિડિફિકેશન ટાઈમ, એટલે કે જ્યાં સોલિડ બનવાનું સ્ટાર્ટ કરતું હતું ત્યાંથી લઈને પૂરેપૂરું સોલિડ બની જાય છે ત્યાં સુધી. હા, પણ ટોટલ સોલિડિફિકેશન ટાઈમ કેવો હોય તો ક્યાંથી લેવાનો છે? જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યો ડ્રો કરવાનું કહું અને ત્યાંથી જ્યાં પૂરેપૂરો સોલિડ બની જાય છે ત્યાં. અને સોલિડ બની જાય પછી જે ડાઉન થતું જાય છે ટેમ્પરેચર, એનું આપણે સ્ટડી અત્યારે કરવાની જરૂર નથી. રેડી? તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કુલિંગ કર્વ ફોર પ્યોર મેટલ. યાદ રાખજો. ઓકે. ફોર બાઇનરી એલોય. બાઇનરી મીન્સ બે. બાઇનરી એલોઇઝ મીન્સ કોઈ પણ મટીરિયલને મિક્સઅપ કરવું. તો બાઇનરીઝ એટલે બે મટીરિયલને મિક્સઅપ કરીને એલોઇઝ બનાવો તો બાઇનરી એલોઇઝ આવે. મોર દેન 2 મટીરિયલ્સ આવે તો એ બાઇનરી એલોઇઝ ન કહેવાય. 3 હોય તો ટ્રાઇનરી એલોઇઝ કહેવાય. એ રીતે ધીમે ધીમે મટીરિયલ સંખ્યા વધતી છે. અત્યારે બાઇનરી એલોઇઝ મીન્સ દેર આર ટોટલ નંબર ઓફ કમ્પોનન્ટ ઇઝ 2. તો એની અંદર કંઈક કુલિંગ કર્વ છે, આ રીતે થશે. એક ચેન્જ આવે છે, મેજર ચેન્જ, એ તમારે જોવાનો છે, ઓબ્ઝર્વ કરવાનો છે. જો ફરીવાર કુલિંગ કર્વ છે એટલે એક્સિસ ઉપર હું વર્ટિકલ ઉપર ટેમ્પરેચર જ રાખું છું, હોરિઝોન્ટલ ઉપર ટાઈમ રાખું છું. કર્વ ત્યાંથી જ સ્ટાર્ટ કરું છું લિક્વિડમાંથી. ધીમે ધીમે ટેમ્પરેચર ડાઉન કરતો જાવ ટાઈમ સાથે, એટલે કર્વ છે ઇન્ક્લાઇન લાઈન આવશે. એક પોઈન્ટે હવે સોલિડ બનવાનું સ્ટાર્ટ કરશે, પણ for sometimes the curve is constant, line is horizontal for pure metal. પણ આની અંદર જુઓ તો લાઈન હોરિઝોન્ટલ નથી રહેતી, તોય તે ટેમ્પરેચર થોડું ડિક્રીઝ જ થાય છે. અને પછી જે 100% સોલિડ બની જાય છે પછી તો અગેન જે ઓરિજિનલ કર્વ હતો એવો મળે છે. પણ જે લિક્વિડ ફેઝ મેં એવું એરો કરીને લખેલું છે અને પછી સોલિડ ફેઝ એવું એરો કરીને લખેલું છે, એ બંને વચ્ચે શું થતું હોય છે? તો લિક્વિડ ફેઝ છે એ એરો પોઈન્ટ સુધી પૂરેપૂરું લિક્વિડ હતું, પછી આગળ આવતા જાય એમ લિક્વિડ ઘટતું જાય છે, સોલિડ વધતું જાય છે, અને સોલિડ ફેઝે શું થશે? પૂરેપૂરું કમ્પ્લીટલી 100% સોલિડ બની ગયું છે. તો રિયલમાં શું થતું હતું? પ્યોર મેટલમાં લિક્વિડ ફેઝ અને સોલિડ ફેઝ વચ્ચે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું હતું. પણ આની અંદર બાઇનરી એલોઇઝમાં જે ફેઝ ચેન્જ સ્ટાર્ટ થાય છે, જે આપણે લોકલ સોલિડિફિકેશન ટાઈમ કીધો હતો, એ જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી લઈને જે લોકલ સોલિડિફિકેશન ટાઈમ કમ્પ્લીટ થાય છે, એ બે વચ્ચે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું નથી. એનું રીઝન છે બાઇનરી એલોઇઝ, કારણ કે ત્યાં કમ્પોઝિશન ઉપર ડિપેન્ડ કરે છે આ વસ્તુ. એટલે આપણે જ્યારે બાઇનરી એલોઇઝનો કુલિંગ કર્વ ફેઝ ડાયાગ્રામ જો એક્સપ્લેન કરવો હોય ને તો આવો ડ્રો ન કરી શકાય. પૂરેપૂરું કમ્પ્લીટલી ઇન્ફોર્મેશન આપતો ફેઝ ડાયાગ્રામ ડ્રો કરવો હોય ને તો કંઈક આપણે કમ્પોઝિશન પણ એમાં લેવું પડે. તો હવે હું તમને પરફેક્ટ ડાયાગ્રામ જે યુઝ કરવો પડે છે બાઇનરી એલોઇઝ માટે એ સમજાવું. જેમ તમને આ ડાયાગ્રામ એટલા માટે લીધો કે આની અંદર તમને એટલી ખબર પડે કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું નથી. હવે કમ્પોઝિશન છે એ કઈ રીતે વર્ક કરે છે આની અંદર ઈ જોઈએ. એક્ઝામ્પલ લઈને સમજાવું. કોપર નિકલ સિસ્ટમ, એટલે કે બાઇનરી એલોઇસમાં જે બે મટીરિયલ છે એમાંથી એક કોપર લઈ લઉં, એક નિકલ લઈ લઉં. તો પહેલા હું તમને આખો જે કર્વ છે એ શાંતિથી એક્સપ્લેન કરું છું, જોતા જજો. વર્ટિકલ એક્સિસ ઉપર ટેમ્પરેચર બતાવી દીધું, હોરિઝોન્ટલ એક્સિસ ઉપર કમ્પોઝિશન બતાવી દીધું કોપર અને નિકલ. રેડી? ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ 0 થી. તો જે 0 બતાવે છે ત્યાં શું હોય છે? 0% નિકલ હોય છે, પણ 100% કોપર હશે. પહેલો પોઈન્ટ જે 0 લખેલો છે હોરિઝોન્ટલ લાઈન ઉપર, એમાં 100% કોપર હશે અને નિકલ નહીં હોય. હવે ધીમે ધીમે રાઈટ સાઈડ આવતા જાઓ એમ નિકલના પર્સન્ટેજ વધતા જશે, કોપરના પર્સન્ટેજ ઘટતા જશે. એટલે જે 20 લખેલું છે એમાં 20% નિકલ થઈ ગયું છે અને 80% હશે એ કોપર હશે. એટલે આગળ વધતા જાવ એમ 40% નિકલ, દેન 60% નિકલ, દેન 80% નિકલ, અને રાઈટ સાઈડ જે લાસ્ટ પોઈન્ટ લીધો છે 100 વાળો, એ 100% નિકલ બતાવે છે, ત્યાં 0% કોપર છે. એનો મિનિંગ એવો છે કે જે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી આપણે 0 to 100, એમાં જે 0 બતાવે છે ત્યાં પ્યોર મેટલ છે. ભલે એની અંદર કોપર હોય પણ કોપર એકલું જ છે 0 બતાવે છે, એટલે કે એ પ્યોર મેટલ છે.
અને જે 100 વાળો પોઈન્ટ છે, જો તમે ત્યાં વર્ટિકલ લાઈન ડ્રો કરો છો તો એ પણ શું બતાવે છે, પ્યોર નિકલ બતાવે છે. એટલે એ પણ શું થયો, પ્યોર મેટલ થયું. એની અંદર એ કોઈ એલોયસ નથી. અને 0 અને 100 વચ્ચેની જે વસ્તુ આવે છે એ બાયનરી એલોયસ. એટલા માટે આપણે જો કર્વ ડ્રો કરવો હોય તો હું જો કર્વ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરું છું તો પહેલા હું લઈ લઉં 100% કોપર અને 0% નિકલ. ક્યાંથી સ્ટાર્ટ કરીશ, લેફ્ટ સાઈડ જે ફર્સ્ટ પોઈન્ટ છે ત્યાંથી. તો એના માટે ટેમ્પરેચર જો વર્ટિકલ લાઈન ઉપર, તો એવું કહેવાય કે પ્યોર કોપર માટે જે એનું કુલિંગ એનું જે સોલિડિફિકેશન ટેમ્પરેચર છે પ્યોર કોપર માટે એ 1085 છે, જે મેં અહીંયા ઓબ્ઝર્વ કરાવેલું છે, લખેલું છે. તો 1085 એ પ્યોર કોપર છે એ લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ટ થઈ જશે. પણ લિક્વિડમાંથી જે સોલિડમાં કન્વર્ટ થાય છે એમાં ટેમ્પરેચર છે એ ચેન્જ નહીં થાય, કારણ કે 0 એ પ્યોર કોપર છે. અને પ્યોર મેટલ માટે મેં કીધું એ પ્રમાણે લિક્વિડમાંથી સોલિડમાં જ્યારે કન્વર્ટ થાય ત્યારે ટેમ્પરેચર છે એ ચેન્જ નથી થતું, ફિક્સ થાય છે. એટલે 1085 એ પહોંચશે જ્યારે લિક્વિડ, ત્યારે સીધું જ એટલા જ ટેમ્પરેચરે શેમાં કન્વર્ટ થઈ જશે, સોલિડની અંદર. હા, થોડોક ટાઈમ લાગશે પણ ટેમ્પરેચર ચેન્જ થશે નહીં. આવું સેમ હું 100 વાળા પોઈન્ટ માટે લઉં, ત્યાં 100% નિકલ છે, એનો મિનિંગ ત્યાં પણ પ્યોર મેટલ છે, તો ત્યાં પણ એવું થશે. અને પ્યોર નિકલ માટે સોલિડિફિકેશન ટેમ્પરેચર છે એ 1455 છે, મેં લખેલું છે જો ઉપર રાઈટ સાઈડ 1455 એ પ્યોર નિકલ માટે છે. એટલે કે એવું કહેવાય કે 1455 છે જ્યારે પ્યોર નિકલનું લિક્વિડ ફોર્મ પહોંચશે, એવું તરત જ અમુક ટાઈમ પછી એટલા જ ટેમ્પરેચરે સોલિડમાં કન્વર્ટ થઈ જશે, ટેમ્પરેચર ચેન્જ નહીં થાય. પણ 0 અને 100 વચ્ચે શું, તો બિટવીન ધીસ 2 પોઈન્ટ્સ લિક્વિડમાંથી સોલિડ કન્વર્ટ કરવા માટે ટેમ્પરેચર છે એ ડિક્રીઝ થાય છે. એટલે જે લેફ્ટ સાઈડનો ફર્સ્ટ પોઈન્ટ હતો 1085 વાળો, અને જે રાઈટ સાઈડનો પોઈન્ટ હતો 1455 1455 વાળો, એ બંનેને જો તમારે કનેક્ટ કરવા હોય તો એ સિમ્પલ એક લાઈન વડે કનેક્ટ ન કરો, તમારે ત્યાં 2 લાઈન ડ્રો કરવી પડે. એક લાઈન ઉપરની ડ્રો કરો કર્વ જેવી, જેને કહેવાય લિક્વિડસ લાઈન. એ લાઈન સુધી શું હોય છે, લિક્વિડ હોય છે. અને નીચે એક બીજો કર્વ ડ્રો કરીને બંને પોઈન્ટને કનેક્ટ કરો, જેને કહેવાય સોલિડસ લાઈન. શું કામ 2 લાઈન ડ્રો કરવી પડી, કારણ કે વચ્ચે સપોઝ એક એક્ઝામ્પલ લઈ લઈએ 40 માટે. 40 જે લખેલું છે ને એ શું છે, 40% નિકલ એન્ડ 60% કોપર, મીન્સ બાઇનરી એલોય. તો 40% નિકલ એન્ડ 60% કોપર માટે એવું કહેવાય કે ટેમ્પરેચર જ્યારે રિડ્યુસ કરતા જાઓ લિક્વિડનું, તો લિક્વિડનું ટેમ્પરેચર રિડ્યુસ કરતા કરતા એક એવો પોઈન્ટ આવશે જ્યાં લિક્વિડમાંથી સોલિડ બનવાનું સ્ટાર્ટ થશે. પણ સોલિડ પૂરેપૂરું બનશે ત્યાં સુધીમાં થોડુંક ટેમ્પરેચર હજી ડિક્રીઝ થઈ ગયું છે. એટલે લિક્વિડસ લાઇનથી ઘટીને ક્યાં આવી જવું પડે, સોલિડસ લાઇન સુધી, અને પછી કમ્પ્લીટલી સોલિડ બને. એટલે બાઇનરી એલોયસ માટે લિક્વિડસ લાઇન અને સોલિડસ લાઇન બંને વચ્ચે ગેપ બને. અને એ જે બંને વચ્ચે જે ગેપ બને છે ને એની અંદર બંને ફેઝ પ્રેઝન્ટ રહેશે, સોલિડ પ્લસ લિક્વિડ. એટલા માટે કર્વ જો વ્હાઇટ કલરના શેપમાં ડ્રો કરેલો છે, SS+L લખેલું છે. SS એટલે સોલિડ, પ્લસ લિક્વિડ એટલે બંને પ્રેઝન્ટ હશે એ ફેઝ. એટલે આ રીતે તમારે જ્યારે બાઇનરી એલોયસનો ગ્રાફ કે કર્વ એક્સપ્લેન કરવો હોય તો આ પૂરેપૂરો આ રીતે ડ્રો કરીને સમજાવવો પડે. જે પ્રીવિયસ સ્લાઇડનો લીધો હતો એ ખાલી ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે એ સમજાવવા માટે યુઝ થાય છે. કમ્પ્લીટલી કુલિંગ કર્વ ડ્રો કરવાનું કહે તો તમારે આ ડ્રો કરવાનો છે. રેડી. હવે જુઓ, ઉપર સપોઝ લિક્વિડની અંદર જો છે કોઈ પણ ફેઝ, કોઈ મટીરિયલ, તો એમાં 100% લિક્વિડ છે. નીચેના પાર્ટમાં છે જે સોલિડ સોલ્યુશનની અંદર છે, સોલિડસ લાઇનની નીચે, એમાં 100% સોલિડ છે. પણ લિક્વિડસ લાઇન અને સોલિડસ લાઇન બંને વચ્ચે જ્યારે મટીરિયલ હશે તો એમાં લિક્વિડ પ્લસ સોલિડ બંને હશે. પણ કેટલા પર્સન્ટેજ લિક્વિડ અને કેટલા પર્સન્ટેજ સોલિડ હોય એ તમે જોઈને નથી કહી શકતા. એટલા માટે એના માટે એક રૂલ આવે છે, લીવર આર્મ રૂલ. એ હું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એક્સપ્લેન કરીશ, જેની અંદરથી આ ઇન્ફોર્મેશન આપણને મળી જશે. રેડી. તો આ થઈ ગયો બાઇનરી એલોયસનો કુલિંગ માટે જેટલી પણ ટર્મ્સ ઇમ્પોર્ટન્ટ છે હું તમને વન બાય વન એક્સપ્લેન કરું. સૌથી પહેલા સિસ્ટમ મીન્સ નથિંગ. તમે જે મટીરિયલ લ્યો છો એને સિસ્ટમ કહેવાય. એ સપોઝ પ્યોર મેટલ છે, બાઇનરી એલોયસ છે, કે બે કરતાં વધારે મટીરિયલનો બનેલું એલોયસ છે, કોઈ પણ હોય, તો એ જે ટૂંકમાં મટીરિયલ લીધું છે જેનું આપણે સ્ટડી કરવાનું છે એને સિસ્ટમ કહેવાય. તમે EMEની BMEની અંદર કે પછી ETની અંદર સ્ટડી કરતા હો તો જે તમે એનું ટેમ્પરેચર પ્રેશર વેરિએશન જે ઓબ્ઝર્વ કરો છો જેના માટે એને સિસ્ટમ કહેતા હો, તો આની અંદર એવું સેમ છે. હવે સિસ્ટમ છે એની અંદર કેટલાય ટાઈપના મટીરિયલ કે નોન મેટલ કે નોન મેટલ હોય છે.
તો જે નંબર ઓફ મેટલ નોન મેટલ છે એને કહેવાય એના કમ્પોનન્ટ. મીન્સ સપોઝ બાઇનરી એલોસ છે તો નંબર ઓફ કમ્પોનન્ટ કેટલા થશે? 2. પ્યોર મેટલ છે તો કેટલા કમ્પોનન્ટ થશે? 1. એ રીતે એને કહેવાય નંબર ઓફ કમ્પોનન્ટ. મીન્સ કે મેં જેમ કીધું એમ કે સપોઝ એ પેલા લિક્વિડસ લાઇનની ઉપર છે તો એ લિક્વિડ ફેઝમાં છે એવું કહેવાય. સોલિડસ લાઇનની નીચે છે તો એ સોલિડ ફેઝમાં છે એવું કહેવાય. અને લિક્વિડસ અને સોલિડસ લાઇન બંનેની વચ્ચે છે તો એ લિક્વિડ પ્લસ સોલિડ ફેઝમાં, એટલે કે બે ફેઝ પ્રેઝન્ટ છે એવું કહેવાય. તો ફેઝ છે એ તમે ઓબ્ઝર્વ કરી શકો છો. આ એટલા માટે બધા વર્ડ યુઝફુલ કરાવું છું કે આની અંદરથી તમારે એક વર્ડ મેઇન ફાઇન્ડ કરવાનો છે કે કુલિંગ કર્વ કે ફેઝ ડાયાગ્રામ ડ્રો કરવા માટે તમારે કેટલી વસ્તુની જરૂર પડશે. જે ગિબ્સ ફેઝ રૂલમાં તમે શીખશો, જે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જે લીવર આર્મ રૂલ છે એની સાથે બીજો એક વિડીયો લેક્ચર બનાવીશ જેમાં ગિબ્સ ફેઝ રૂલ સમજાવીશ, જેમાં આ બધા વર્ડ કામમાં આવે. ફેઝ ડાયાગ્રામ એટલે કે ટોટલ જેટલી બધી વસ્તુ છે, સિસ્ટમ, ફેઝ, કમ્પોનન્ટ્સ, ડિગ્રી ઓફ ફ્રીડમ્સ, ઓલ ધીઝ આર એક્સપ્લેન ઇન વન કર્વ ઓર વન ડાયાગ્રામ એન્ડ ઇટ ઇઝ નોન એઝ ફેઝ ડાયાગ્રામ. એન્ડ લાસ્ટ, કેટલા વેરિયેબલ્સ રિક્વાયર્ડ છે એક ફેઝ ડાયાગ્રામ ડ્રો કરવામાં, એક ફેઝ ડાયાગ્રામ સ્ટડી કરવામાં, એને કહેવાય ડિગ્રી ઓફ ફ્રીડમ. સપોઝ તમારે પ્યોર મેટલ ડ્રો કરવું હોય તો ટેમ્પરેચર ઇઝ ઓનલી વન પ્રોપર્ટી રિક્વાયર્ડ ટુ ડ્રો ફેઝ ડાયાગ્રામ, કારણ કે એની અંદર કમ્પોઝિશન ન આવે. બટ ઇફ યુ હેવ ટુ ડ્રો ઓર સ્ટડી ધ ફેઝ ડાયાગ્રામ ઓફ બાઇનરી એલોયસ, then you have two variables, one is temperature and second one is composition. So the degree of freedom for the binary alloys is 2. તો ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કેટલા વેરિયેબલ્સ તમારે રિક્વાયરમેન્ટ છે જે ડ્રો કરવા કે સ્ટડી કરવા માટે, એને કહેવાય ડિગ્રી ઓફ ફ્રીડમ. અને ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ ડિસાઇડ કરવા માટે મેં કીધું એમ ગિબ્સ ફેઝ રૂલ યુઝ થશે. એના માટે એક ઇક્વેશન ડેવલપ કરશું અને કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એ એમાં એક્સપ્લેન કરીશ. ઓકે, હવે તમે વોટરનો ફેઝ ડાયાગ્રામ ડ્રો કરો તો આ એમએસએમનો એક પાર્ટ નથી, આ ખાલી મેં તમને સમજાવેલા બતાવેલું છે કે જો ફેઝ ડાયાગ્રામ એટલે શું. તો સપોઝ વોટર છે તો ત્યાં વોટર લખેલું છે, એનું સોલિડ ફોર્મ છે સોલિડ ફેઝ તો એને આઈસ કહેવાય, એનું જે ગેસ ફોર્મ છે એને આપણે વેપર કહીએ છીએ, અને ત્રણે ત્રણ એક જગ્યાએ ઇક્વિલિબ્રિયમમાં ભેગું થાય છે 4 ડિગ્રી સેલ્સિયસ, એને આપણે ટ્રિપલ પોઈન્ટ કહેતા હોઈએ છીએ. તો આ એક ખાલી એક્ઝામ્પલ આપવા માટે છે. અને હવે પ્યોર મેટલની અંદર એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ છે આયનનું. મીન્સ માટે એમાં સોલિડ બની જાય 100%, એટલે પૂરેપૂરું સોલિડ છે એની અંદર સ્ટ્રક્ચર સેમ ટુ સેમ રહેશે. જ્યારે સોલિડ બની જશે 100%, ત્યાંથી લઈને કેટલું પણ ટેમ્પરેચર નો રિડ્યુસ કરી દો, સ્ટ્રક્ચર છે એ સેમ રહેશે. પણ પ્યોર મેટલની અંદર એક પ્યોર આયનનું એક્ઝામ્પલ લઈએ. પ્યોર આયન એટલે પ્યોર મેટલ જ, પણ પ્યોર આયનની અંદર આવું નથી થતું. પ્યોર આયનમાં શું થાય છે, તો પ્યોર આયનનું સોલિડિફિકેશન ટેમ્પરેચર કેટલું? 1539. તો મેં જો અહીંયા બતાવેલું છે 1539 ડિગ્રી સેલ્સિયસની ઉપર લિક્વિડ છે, અને એની નીચે આવશો એટલે સોલિડ બની જશે. પણ સોલિડની અંદર જો કર્વ જુઓ ને તો સીધો સ્ટ્રેટ લાઈન નથી રહેતો. હવે થોડા થોડા ડિસ્ટન્સે પાછો કર્વમાં ઓરિઝોન્ટલ લાઈન આવતી જાય છે, પાછું કર્વ બને છે, પાછી ઓરિઝોન્ટલ લાઈન આવે છે. મીન્સ સ્ટ્રક્ચર ચેન્જ થતું જાય છે, અને નામ પણ મેં સ્ટ્રક્ચરના લખેલા છે. પહેલા સ્ટાર્ટિંગમાં બીસીસી રહી છે, બોડી સેન્ટર ક્યુબિક, પછી પાછી એફસીસી બની જાય છે, પછી પાછું બીસીસી બની જાય છે, મેગ્નેટિક બને છે, નોન મેગ્નેટિક બને છે. તો આવું ચેન્જ થયા કરે છે ટેમ્પરેચરના કારણે. આવું શું કામ થાય છે, અને આવું ઘણા બધા પ્યોર મેટલમાં પોસિબલ છે. તો એ છે આપણો નેક્સ્ટ વિડીયો લેક્ચર એલોટ્રોપી ઓફ આયન માટેનો. તો એની અંદર હું પાછું તમને એક્સપ્લેન કરીશ. એટલે ટોટલ આમાં મેં તમને 3 વિડીયો લેક્ચરના ઇનકેસ બેઝ પણ રાખી દીધા છે. એટલે મેં કીધું એમ ને કે આયન કાર્બન ડાયાગ્રામ સમજવાનું આ સ્ટાર્ટિંગ છે. એટલે આ સ્ટાર્ટ થયા પછી જે મેં તમને કીધા એ બધા વિડીયો લેક્ચર આવશે ને એ બધા સમજાશે. ધેન ફાઇનલ હીરો જે છે એમએસએમ નો આયન કાર્બન ડાયાગ્રામ એ આવશે. This topic. Thanks for your attention. Please like our videos, share our videos, and do not forget to subscribe GTU Studies. Thank you.